हमारा खास મહેમાન છે આપણી સાથે અહીંયા આવ્યા છે આજે સાથે જ malkansview.com ના વિશાલ મલકાન જેમને કેટલાક એક્સપર્ટ્સને પણ ટ્રેનિંગ આપેલી છે ને એમના કેટલાક સ્ટુડન્ટ્સ છે જે આજે એક્સપર્ટ ટ્રેડર્સ છે અને બીજાને ટ્રેનિંગ આપતા હોય કે ક્લાયન્ટ્સને સર્વ કરતા હોય તો એમના શું સિક્રેટ્સ છે ટ્રેડિંગના એ પણ આપણે જાણીશું અને હવે આપણે માર્કેટમાં ટ્રેડિંગની સ્ટ્રેટેજી પર લેસન્સ લઈશું કઈ રીતે તમે એક સક્સેસફુલ ટ્રેડર થઈ શકો કઈ રીતે તમે બરાબર સ્ટોકમાં સમયસર એન્ટ્રી ને એક્ઝિટ લઈ શકો એની ઉપર આપણે ચર્ચા કરીશું malkansview.com ના વિશાલ મલકાન આપણી સાથે જોડાયા છે વિશાલજી સ્વાગત છે આપનો સ્ટેજ પર આપણે એમની સાથે પરિચિત છીએ સીએનબીસી બજાર ને સીએનબીસી આવાસના દર્શક મિત્રો એમના કોલ્સ રેગ્યુલરલી ફોલો કરતા હોય છે એટલે તમને ખ્યાલ હશે કે કેવા કોલ્સ વિશાલ આપણને કાયમ આપતા હોય છે વિશાલ ગુડ આફ્ટરનૂન વિશાલ મલકાન ગુજરાતી જ છું હું પણ પહેલાં આપણે જોઈએ કે બે એક્સપર્ટ્સની આપણે સ્પીચ સાંભળી અને એમાં પણ એના પર જ હું આગળ કન્ટિન્યુ કરવા માંગીશ અને પહેલાં હું ડિફાઇન કરવા માંગીશ કે દેર આર ટુ વેઝ ઓફ એનાલિસિસ એક ફંડામેન્ટલ એનાલિસિસ છે અને એક ટેકનિકલ એનાલિસિસ છે નાઉ બેમાં ફરક શું છે ફંડામેન્ટલ એનાલિસિસમાં તમારે ઘણી બધી વસ્તુ જોવી પડે બેલેન્સ શીટ રેશિયો કંપનીનું ગ્રોથ મેનેજમેન્ટ આગળ ફ્યુચર પ્લાન નાવ આ બધું જોવા માટે મારા ખ્યાલથી બધાની એટલી સમજ કે બધાની પાસે એટલો ટાઈમ કે બધાની પાસે એટલી સ્કિલ્સ હોવાની શક્યતા ઓછી છે બરાબર આપણે એમાં મોસ્ટલી ફાઇનાન્સમાં આપણી પાસે કોઈ ડિગ્રી હોય MBA ફાઇનાન્સ કે CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો આપણે એમાં કંઈક કરી શકીએ આ બધી સમજ હોય પણ ખરી તો એને ઇન્ટરપ્રેટ કઈ રીતે કરશું બરાબર અને આ બધી આ ફંડામેન્ટલ એનાલિસિસ છે અને ટેકનિકલ એનાલિસિસ શું છે ઇઝ ધ સ્ટડી ઓફ પ્રાઇસ એન્ડ વોલ્યુમ જે ચાર્ટ દેખાય છે એના પરથી આપણને ખબર પડે કે માર્કેટ કે સ્ટોકની હાલત શું છે કે સ્ટોક કેવી રીતે પરફોર્મ કરશે નાઉ બેસ્ટ એક્ઝામ્પલ હું કહું કે આપણે ECG જોઈએ ECG આપણી હાર્ટની જે રેટ ડૉક્ટર શું જોઈએ કે તમારા જે ચાર્ટ છે ECG એના પરથી તમને કહે કે તમારું હાર્ટ કેટલું સ્ટ્રોંગ છે એક્ઝેક્ટલી સેમ ટેકનિકલ એનાલિસિસ છે ચાર્ટ પરથી ખબર પડે કે આ સ્ટોકની હેલ્થ કેવી છે ઉપર જશે કે નીચે જશે બહારથી ગમે તેવો સ્ટોક લાગતો હોય મેનેજમેન્ટ કેવું પણ હોય કંપની કેવી પણ હોય મારી બોડી ભલે સલમાન ખાન જેવી હોય છે કે નહીં ખાલી બાકી ખાલી એનું પેટ ઓછું છે મારું વધારે છે તો પણ અંદરથી શું છે મારું લીવર કેવું છે મારું હાર્ટ કેવું છે મારા લંગ્સ કેવા છે એ તો જ્યારે રિપોર્ટ આવશે એમાંથી જ ખબર પડશે ને એ રિપોર્ટ છે ટેકનિકલ એનાલિસિસ એના પરથી ખબર પડે કે આ કેટલું ઉપર જશે કે કેટલું નીચે જશે ને આની યુનિવર્સલ એપ્લિકેબિલિટી છે એટલે તમે કોઈ પણ ચાર્ટ જો ઉપર નામ વિશાલ મલકાન હોય કે સલમાન ખાન હોય એનાથી ફરક નથી પડતો પણ ચાર્ટ પરથી ખબર પડે કે ઉપર જશે તો હું સિલ્વરનો ચાર્ટ જોઉં કે ગોલ્ડનો ચાર્ટ જોઉં કે રિલાયન્સનો જોઉં કે સ્ટેટ બેંકનો જોઉં મારા માટે બધું સરખું જ છે મારે નામ પરથી નથી જોવાનું મારે ચાર્ટ પરથી જોવાનું છે તો તમે આ વસ્તુ બધી જગ્યાએ અપ્લાય કરી શકો કાલે સવારે તમે કમોડિટીમાં ટ્રેડ કરો ફોરેક્સમાં ટ્રેડ કરો ઇક્વિટીમાં કરો કે ગ્લોબલ માર્કેટ્સમાં ટ્રેડ કરો બધા રૂલ્સ સેમ જ રહેશે એટલે કોઈ પણ આ વસ્તુને કરી શકે જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ છે મારી વાઇફ છે મેઘના મલકાન એ પણ ચેનલ્સ પર આવે છે પણ એ એકચ્યુઅલી લોયર છે લગ્ન પહેલા એઝ અ લોયર શી વોઝ વર્કિંગ બટ નાઉ શી ઇઝ અ ટ્રેડર ટ્રેનર શી કમ્સ ઓન ચેનલ્સ તો કોઈ પણ કરી શકે એટલે જે ફંડામેન્ટલ ન કરી શકે એના માટે ટેકનિકલ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન નાઉ ચાર વસ્તુ આપણને જોવાની જરૂર છે આગળ આપણે પ્રોફિટ કરવું છે જે મારા કંપનીનો લોગો છે પહેલા જે ટૂલ્સ ટેકનિકલ એનાલિસિસમાં બહુ બધા ટૂલ્સ છે જેમ કે જીમિતે બતાવ્યું ડબલ ટોપ ટ્રિપલ ટોપ બ્રેકઆઉટ તો એમાં બહુ બધા ટૂલ્સ છે એના પરથી આપણને ખબર પડે કે કયો સ્ટોક આપણે લેવો છે પછી છે કે ટ્રેડ એની સ્ટ્રેટેજી શું છે ક્યાં બાય કરશું અને ક્યાં સેલ કરશું એક્ઝેક્ટલી ક્યાં બાય કરશું ક્યાં સેલ કરશું અને થર્ડ છે આપણે કેટલા બાય કરશું જેમ મેં કીધું કે એક જ સ્ટોકમાં બધા પૈસા લગાડી દે છે તો એ રોંગ છે અગર ડૂબી જાય તો આપણા એક સાથે બધા પૈસા ડૂબી શકે તો આપણે કેટલા શેર લેવા જોઈએ કે આપણે અગર લોસ પણ કરીએ તો આપણે પાછા માર્કેટમાં આવી શકીએ ને પાછું ટ્રેડ કરી શકીએ અને લાસ્ટ છે ઇમોશન સૌથી પહેલી વાત જે આપણે ક્યારના એડ્સ જોઈએ છે કે આ દિમાગની ગેમ છે ઇમોશનની ગેમ નથી જ્યારે ઇમોશન ઉપર જાય ત્યારે ઇન્ટેલિજન્સ ઓછું થઈ જાય તો આમાં ઇમોશનનું કોઈ રોલ નથી રાઈટ તો આ જે હું પહેલા બે પર હું વધારે ફોકસ નથી કરતો હમણાં કેમ કે મારી પાસે 15 મિનિટ જ છે બોલવા માટે તો મારે મેઇન જે જ્યાં લોકો માર ખાય છે રિટેલ ટ્રેડર્સ કે જે મેં જોયું છે આટલા વર્ષોમાં મેં આટલા સ્ટુડન્ટ્સને શીખવાડ્યું છે એમાં જ્યાં માર ખાય છે એ છે છેલ્લા બેમાં કેટલું લેવું અને ઇમોશન્સને કઈ રીતે મેનેજ કરવું તો આપણે પહેલા જોઈએ કે
મની મેનેજમેન્ટ. તમે સમજો એક સ્ટોક લીધો 100 રૂપિયામાં, બરાબર, હું તમને રેકમેન્ડ કરું કે આ તમે સ્ટોક 100 રૂપિયામાં બાય કરો, તો તમારો બીજો ક્વેશ્ચન શું હશે? કેટલા ઉપર જશે, બરાબર, એનો ટાર્ગેટ શું છે? હવે હું સમજો તમને કહું કે ટાર્ગેટ 150 રૂપિયા કે 200 રૂપિયા છે, પણ એ ગેરંટી છે? હું ગેરંટી આપી શકું? ન આપી શકું, કોઈ ન આપી શકે. તો એ જે રિવોર્ડ પાર્ટ છે એ આપણા કંટ્રોલમાં નથી, પ્રોફિટ આપણા કંટ્રોલમાં નથી, પણ રિસ્ક આપણા ઓલવેઝ કંટ્રોલમાં હોય છે. આપણે રિસ્કને ઓલવેઝ કંટ્રોલ કરી શકીએ છીએ. તમને કોઈ લોસ બુક કરવાની ના નહીં પાડે, તમારો બ્રોકર એમ નહીં કે લોસ ન કરાય. તો જ્યારે આપણે 100 રૂપિયાની વસ્તુ લઈએ છીએ તો આપણે પહેલા એમાં રિસ્ક કેટલું છે એ મારે જોવાનું છે. આપણે બિઝનેસની જેમ કામ કરે તો પહેલા માણસ બિઝનેસમાં શું જોઈએ કે આમાં રિસ્ક કેટલું છે. તો તમે અગર રિસ્કને કંટ્રોલ કરશો, રિસ્ક એટલે શું? આપણી ક્રિકેટની લેંગ્વેજમાં શું છે કે આપણે 300 રન બનાવવા છે તો પહેલી સ્ટ્રેટેજી શું છે? વિકેટ બચાવીને રાખો. વિકેટ હશે તો જ રન થશે. તો તમારી વિકેટ શું છે? તમારું કેપિટલ. તમારી કેપિટલ બચશે કઈ રીતે? જ્યારે લોસ ઓછો કરશો. સૌથી સારો લોસ કયો? સૌથી નાનો લોસ. જેમ જેમ લોસ વધતો જાય એમ તમારા બુક કરવાની કેપેસિટી ઓછી થઈ જાય, તમારો ડર વધી જાય, એમ લાગે કે હમણાં બુક કરીશ ને પછી વધી જશે. પણ અગર તમે 5% નીકળી જાઓ કે 10% નીકળી જાઓ તો એ તમે 10% બીજામાં ઇઝીલી કમાઈ શકો. પણ એકવાર 50% નીચે સ્ટોક થઈ જાય પછી તમે શું કરશો? હું તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, બરાબર. તો 80% લોંગ ટર્મ ઇન્વેસ્ટર બાય ડિફોલ્ટ બની જાય છે. જ્યારે લીધા હોય ત્યારે એમ નથી વિચાર્યું કે લોંગ ટર્મ છે, હમણાં કાલે 120 થઈ જાય તો વેચી નાખશે. હવે નીચે ગયો એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટર. તો આખા માર્કેટમાં જેટલી પણ વસ્તુ થાય છે એમાંથી એક જ વસ્તુ તમારા કંટ્રોલમાં છે, એ તમારું રિસ્ક, તમારો લોસ. હું 16 વર્ષનો હતો ત્યારથી ટ્રેડિંગ કરું છું. પહેલા તો મને બધાએ ના પાડી કે આ કરાય નહીં આ ઉંમરે ને આ જગ્યાએ, પણ મેં કીધું મારે કરવું જ છે. તો જ્યાં જે બધા ગુરુ લોકો હતા એમાંથી મને એક સલાહ આપી કે તારે અગર આમાં લાંબુ ટકવું હોય આ માર્કેટમાં તો એક જ વસ્તુ શીખવાની છે. અગર એ વસ્તુ શીખી જઈશ તો તું હજી આગળ ચાલીશ ને પૈસા તો બનવાની બહુ ઓપોર્ચ્યુનિટી આવશે. ને એ વસ્તુ એ લેસન છે કે તું લોસ બુક કરતા શીખી જા. ને એ વસ્તુ આજે મને કામ આવે છે. આજે હું 20 વર્ષથી ટ્રેડિંગ કરું છું ને આજે હજારો લોકોને શીખાવું છું. એમાં સૌથી પહેલા એ જ આવે કે પહેલા લોસ કઈ રીતે બુક કરવાનો. લોસ બુક થશે તો તમારી વિકેટ બચશે. વિકેટ બચશે પછી જ્યારે નબળા બોલર્સ આવે, જેમ કે માર્કેટમાં બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ આવે, ત્યારે આપણી પાસે વિકેટ હોવી જોઈએ ને પૈસા નાખવા માટે. હમણાં માર્કેટ કાલે હજી પડશે 500 પોઈન્ટ, વિકેટ છે તમારી પાસે કાલે પૈસા નાખવા માટે. So that is the most important part. You should learn to book a loss as quickly as possible, because that is the only thing in your control. Nothing else is in your control, right? અને પછી છે ઇમોશન્સ, સાયકોલોજીકલ હર્ડલ. આમાં ઇમોશન્સ કેમ આવે છે આપણને? કેમ કે આપણે જે નાનપણથી ઘણી બધી વસ્તુ શીખા છે એ આપણને માર્કેટમાં કામ નથી આવતી. આપણને નાનપણથી શું શીખાયું છે કે આપણે બચત કરવી જોઈએ, સસ્તું લેવું જોઈએ, બધે ભાવ કરવો જોઈએ, બધે બાર્ગેન કરીએ આપણે. તો આપણે માર્કેટમાં પણ એ જ કરીએ. આપણને વધતી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી, જે ઘટે છે એમાં ઇન્ટરેસ્ટ છે કે આ પડી ગયો હવે આમાં હાથ નાખીએ. પણ એ પડે છે એનો મતલબ કે કંપનીમાં કઈ પ્રોબ્લેમ છે, કાંઈ એનું ફંડામેન્ટલ વીક છે તો જ પડતો હશે. આજે પણ માર્કેટ આટલું પડ્યું છેલ્લા 4 દિવસમાં, એવા સ્ટોક પણ છે જે ઉપર જાય છે. તો આપણે એમાં નિવેશ કરવું જોઈએ, એમાં ટ્રેડ કરવું જોઈએ કે પછી જે પડે છે એમાં. પણ આપણી માઇન્ડસેટ એવી રીતે છે પહેલેથી બચપનથી કે આપણે સસ્તી વસ્તુ લેવી છે ને એ જ વસ્તુ આપણે માર ખાઈએ છીએ. મેં હમણાં કેટલા બધા ક્વેશ્ચન્સ જોયા તમારા, એમાં કેટલા બધા એમાં સ્ટોક છે કે એમટેક ઓટો, ટાટા મોટર્સ, આમાં શું કરવું જોઈએ? કેમ કે આપણને હવે સસ્તું લાગે છે, 2 મહિનાથી સસ્તું લાગે છે અને હજી સસ્તું થતું જાય છે. તો એક થંબ રૂલ તમે અગર પકડો, એક થંબ સ્ટ્રેટેજી આપું તમને, તો તમારે અગર નિવેશ કરવો હોય તો એક તમે 52 વીક હાઈ કે ઓલ ટાઈમ હાઈ, જે 5 વર્ષ 10 વર્ષ પછી નવો હાઈ બનાવે, એનું તમે જઈને એક સ્ટડી કરો લાસ્ટ 5 વર્ષ 10 વર્ષનું, ને એમાં જુઓ કે તમને એના 6 મહિના પછી કેટલું રિટર્ન મળે છે. જે ઓલ ટાઈમ હાઈ કરે, ઓલ ટાઈમ હાઈ કરે એટલે ફંડામેન્ટલ સારા હોય તો જ ઓલ ટાઈમ હાઈ કરે ને. મને ફંડામેન્ટલ સમજમાં નથી આવડતું, પણ ભાવથી સમજમાં આવે છે કે અગર ભાવ ઉપર જાય છે એનો મતલબ કંપની સારું કામ કરે છે. હવે શું કરે છે એ જરૂર નથી આપણને જાણવાની,
મેનેજમેન્ટ સારું છે કે કોમ્પિટિશન સારી છે કે એનું પ્રોડક્ટ સારું છે કે ફ્યુચર સારું છે. મારે ખાલી મતલબ છે કે ઉપર જાય છે એટલે મારે એમાં નિવેશ કરવું છે, નીચે જાય છે તો મારે એમાંથી નીકળવું છે. તો આપણે એને સિમ્પ્લિફાય કરી શકીએ, રાઈટ. તો એક છે બાઇંગ ચીપ, હોપ ફોર ધ બેસ્ટ. આપણે 100 રૂપિયામાં લીધો 70 થાય તો કે હા રાહ જોશું આપણે. આપણને પહેલેથી શીખવાડ્યું કે હોપ ફોર ધ બેસ્ટ, નેવર ગીવ અપ. હવે આ નેવર ગીવ અપની સ્ટ્રેટેજી તમે અગર માર્કેટમાં અપનાવો તો તમારું આખું ધોવાણ થઈ જાય. તમારે અહીંયા જલ્દીથી જલ્દી ગીવ અપ કરવું પડે. એટલે આમાં સાયકોલોજીકલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવી જોઈએ કે આપણને એવી સ્ટ્રેટેજી જોઈએ, જેમ તે કીધું કે એક પ્લાન હોવો જોઈએ, એન્ટ્રીનો પ્લાન ને એક્ઝિટનો પ્લાન. એના વગર ટ્રેડ કરાય જ નહીં. આપણે તેને હમણાં લઈ લે પછી જોશું, પછી નીચે જાય તો કે હજી એવરેજ કરો, અને પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટર. પહેલેથી પ્લાન હોવો જોઈએ કે આ ઉપર જશે તો હું ક્યાં નીકળીશ ને નીચે જશે તો ક્યાં નીકળીશ. તો લોસ બુક કરવાનું સાયકોલોજીકલ હર્ડલ છે. નાઉ ટ્રેડિંગ એઝ અ બિઝનેસ, કીધું કે આ બિઝનેસ છે. બિઝનેસમાં બે વસ્તુ હોય, એક છે કોસ્ટ અને એક છે રેવન્યુ. કોસ્ટ શું છે? આ ધંધો કરવાની કોસ્ટ શું છે? ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ કરવાનું. એક બ્રોકરેજ છે ને એસટીટી ને જે ચાર્જ લાગે એ જ છે, બીજું છે ને બ્રોકરેજમાં પણ આમના હિસાબે હવે બ્રોકરેજ આમ નીલ જેવી જ બ્રોકરેજ થઈ ગઈ. 20 રૂપિયામાં તો તમારું કામ થાય છે. તો કાંઈ કોસ્ટ જ નથી. ખાલી કોસ્ટ ઓફ કેપિટલ, તમારે પૈસા રોકવા, તો બધા બિઝનેસમાં રોકવા પડે. તમને માણસ નથી જોતા, તમને ઓફિસ નથી જોતી, તમને લેપટોપ પર ને ફોન પર કામ થઈ જાય. પણ આ બિઝનેસનો સૌથી મોટો કોસ્ટ શું છે? તમારો લોસ. 10 સોદા કરો, એમાં 5માં લોસ થાય, 5માં પ્રોફિટ થાય, તો પણ તમે પૈસા કમાશો. પણ તમે લોસને કંટ્રોલ કર્યો હશે તો. 1:3 નો રિસ્ક રેવોર્ડ રેશિયો રાખ્યો ને 50% આપણી એક્યુરેસી હોય તો 5માં નફો થાય, 5 રૂપિયા જાય ને 5માં પ્રોફિટ થાય, 15 રૂપિયા આવે, નેટ 10 રૂપિયા મળ્યા. આપણે ખાલી એટલું જ કરવાનું છે. તો કોસ્ટ ઓછો થશે, નફો વધશે. તો ટ્રેડિંગ એઝ અ બિઝનેસની જેમ કરો, નહીં કે અગર તમે ફંડામેન્ટલ નથી કરતા, ટેકનિકલ નથી કરતા, તો પછી આ જુગાર છે કે ટ્રેડ સટ્ટો છે. અમારા માટે બિઝનેસ છે. લોસ થાય છે, રોજ થાય છે, પણ સામે પ્રોફિટ વધારે થાય છે. બસ એવું નથી કે અમને બધું આવડે છે કે બધામાં સોદો બધા પ્રોફિટમાં જ થવાના છે. 10માંથી 5 જ વાર સાચું પડવું છે બસ. ને રિસ્ક રિવોર્ડ 1:3. અને ટ્રેડિંગ એઝ અ પ્રોફેશન. નાઉ પ્રોફેશનમાં શું હોય? સમજે તમે ડોક્ટર છો, તમારે આજે 5 ઓપરેશન કરવાના છે, હાર્ટ સર્જરી. અને પહેલાનું ઓપરેશન કર્યું તમે અને એ માણસ સમજો નહીં બચી શકે, તો તમે બીજા 4 ઓપરેશન કેન્સલ કરશો? એક ઓપરેશન પછી ડોક્ટર શું કહેશે? હુઝ નેક્સ્ટ? એનું જે રિઝલ્ટ આવ્યું એ બચી ગયો કે મરી ગયો તો પણ એ કહેશે હુઝ નેક્સ્ટ. તો તમારા પણ સોદા એવી રીતે જ થવા જોઈએ કે એક ટ્રેડ થઈ ગયો, પ્રોફિટ થયો કે લોસ થયો, બીજો ટ્રેડ પર જાઓ. પણ આપણે એવા સોદા કરીએ છીએ કે એવા ટ્રેડ કરીએ છીએ કે પહેલા ટ્રેડમાં અગર નફો થયો તો આપણે બીજામાં ડબલ કરી નાખીએ, અને પહેલામાં લોસ થયો તો કે હમણાં 2 દિવસ ઉભો રહે. રાઈટ? તો તમારું જે રિઝલ્ટ છે એઝ અ પ્રોફેશનલ, હવે એક મેચ હારી જાય તો કાલે એમ નહીં કે કાલે બીજી મેચ નહીં રમીએ, કાલે બીજી મેચ રમવાની જ છે. તો ટેક ઇટ એઝ અ પ્રોફેશનલ. પ્રોફેશનલ ટ્રેડર કેવી રીતે હોય કે એના જે આઉટકમ હોય, પ્રોફિટ કે લોસ, એનાથી મેન્ટલી અફેક્ટ ન થવું જોઈએ. અને એ ત્યારે જ થશે જ્યારે તમારું રિસ્ક કંટ્રોલમાં હશે. જ્યારે પણ રિસ્ક કંટ્રોલમાં નહીં હોય, જેટલી આપણી ધારણા હોય એનાથી વધારે લોસ થશે તો તમે બીજો ટ્રેડ લઈ જ નહીં શકો. તો ટ્રેડિંગ એઝ અ પ્રોફેશન જોઈએ છે. ટ્રેડિંગ એઝ અ બિઝનેસને જો તો તમારે આના જેવો કોઈ બિઝનેસ નથી. પણ તમે આ વસ્તુ ન ફોલો કરો તો આમાં તમારું સાફ થવાના ફૂલ ચાન્સીસ છે. ને જેમ રિટેલ પબ્લિક કહે કે અમે લોસ થઈ ગયો, લોસ તમને કોઈ રોક્યો નથી. રાઈટ? હવે દેર આર સિમ્પલ સ્ટ્રેટેજી તમને બતાવું કે અપ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ અને એક સાઇડવેઝ. 3 જ માર્કેટમાં ટ્રેન્ડ હોય છે, બીજું કાંઈ છે જ નહીં ટેકનિકલ એનાલિસિસના હિસાબે. તો આપણે અપ ટ્રેન્ડ જોવી હોય તો એક સિમ્પલ છે કે હાયર ટોપ હાયર બોટમ બનવા જોઈએ. એનો મતલબ શું કે સ્ટોક અપ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને ડાઉન ટ્રેન્ડ માટે લોઅર ટોપ લોઅર બોટમ છે. તો મારે આમાં નીકળવું છે કાં તો મંદીના સોદા કરવા છે. બરાબર? તો હવે આ જ વસ્તુ મારે ચાર્ટ પર જોવી હોય તો આ છે તમારું મારુતિ કાલ સુધીનો ભાવ. તો આમાં શું પેટર્ન દેખાય છે? જે જીમિતે પણ બતાવ્યું, શું પેટર્ન દેખાય છે? હાયર ટોપ હાયર બોટમ. તો આજે જ્યારે માર્કેટ પડવાનું છે, કાલે પણ આપણને ધ્યાનમાં છે ને પડે છે, તો પણ આમાં કેટલું નુકસાન થયું, આમાં કેટલો ઘટાડો આવ્યો? કેમ કે સ્ટોક સ્ટ્રોંગ છે.
અને આ જ સામે એક જ સેક્ટરનો બીજો સ્ટોક ટાટા મોટર્સ. છેલ્લા 6 મહિનામાં ટાટા મોટર્સ અને મારુતિમાં ફરક જો કેટલો છે. ને મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ આઈ સો ઇઝ ટાટા મોટર્સ એન્ડ એમટેક ઓટો. ને મને છેલ્લા 3 મહિનાથી લોકો પૂછે ટાટા મોટર્સ હવે લેવાય કેમ કે હવે સસ્તું લાગે છે ને આપણને. હું કહું મારુતિ લો તો કે ના બહુ મોંઘો છે, બહુ વધી ગયો. તે વધે એ જ વસ્તુ લેવાની છે, ઘટે એ વસ્તુ છોડી દેવાની. તો સિમ્પલ આટલું તમે આ હાયર ટોપ લોઅર ટોપની બોટમની સ્ટ્રેટેજી પણ ફોલો કરશો તો તમારા 90% સોદા જે લોસના છે એ બંધ થઈ જશે. એટલે લોસ બંધ થઈ જાય એ પણ આપણો પ્રોફિટ જ છે, રાઈટ. સો દેટ આટલું મારે આ જે પ્રેઝન્ટેશનમાં સમજાવતું એ મારું આ મેઇન કહેવાનું છે કે તમે વિકેટ બચાવીને રાખો, લોસ થવા નહીં દો. ગમે તેમ લૂઝ બોલ આવશે, તમને ટ્રેડ કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે જ મળશે. તમે ખાલી કેપિટલ પર ધ્યાન રાખો, વિકેટ પર ધ્યાન રાખો. ને એવા પણ બોલ આવશે જેમાં 6 પણ મારી શકશો ને 4 રન પણ મારી શકશો, પણ જ્યાં સુધી તમારે વિકેટ બચાવીને રાખવાની છે, રાઈટ. બસ મારે ખાલી હમણાં એટલું જ કહેવું છે. અને મારો એક 2 દિવસનો સેમિનાર થાય છે 2 અને 3 ઓક્ટોબરે. એમાં તમને કોઈને ભાગ લેવો હોય તો એમાં અમે ઘણું બધું ડિટેલમાં સમજાવશું. અને બીજા કોઈ ક્વેશ્ચન્સ આપણે પાછા લઈશું આના પછી. શ્યોર, આપણે લઈશું. પણ એક ક્વેશ્ચન મારો છે પહેલા કે ટ્રેડર્સને કાયમ શું હોય કે સ્ટોપ લોસ રાખ્યું હોય પણ જ્યારે ટ્રિગર થાય તો વિચાર આવે કે ખબર નહીં, કેટલીક વાર એમ પણ થાય કે સ્ટોપ લોસ કપાઈને સ્ટોક પાછો ઉપર જતો રહે, પછી આપણને અફસોસ થાય કે શું કામ કાપી દીધું. આ બહુ કોમન પ્રોબ્લેમ છે અને બહુ લોકો એવી રીતે કે મારો સ્ટોપ લોસ થઈ ગયો ને પછી વધી ગયો. હવે તમારે સ્ટોપ લોસ શું છે એ જાણવા માટે હવે સ્ટોપ લોસ પણ 5 થી 6 તરીકેના સ્ટોપ લોસ હોય છે. હવે સમજો તમે 100 રૂપિયામાં વસ્તુ લીધી ટેકનિકલી, તો એની જે ડાઉન ટ્રેન્ડ છે એ 90 રૂપિયામાં જ છે. 90 રૂપિયા નીચે જશે તો જ એ સ્ટોપ લોસ ટ્રિગર થવો જોઈએ. પણ મારે કેટલા લેવા છે? 5000 શેર ને મારે પૈસા તોડવા છે 25000 જ ખાલી, તો હું 95 નો સ્ટોપ લોસ રાખું. એ 95 થઈ જાય ને પછી ઉપર જાય તો તમારો જે ટેકનિકલ સ્ટોપ લોસ હતો એ નહીં થયો, પણ તમે 25000 નો તમારો મેન્ટલ કે મોનેટરી સ્ટોપ લોસ રાખ્યો એટલે તમે સ્ટોપ આઉટ થઈ ગયા ને વધી ગયો. તો તમે જે સ્ટોપ લોસ રાખો છો એ ટેકનિકલ છે, મોનેટરી છે, મેન્ટલ છે. તમારે પાછું કામ ફ્યુચરમાં જ કરવું હોય, ઓછા ક્વોન્ટિટી તો કરવું ન હોય આપણે, નહીં તો બ્રોકર પૈસા વાપરે આપણા. તો આપણે ફૂલ યુટિલાઇઝ કરવાનું. અને સ્ટોપ લોસ 2 રૂપિયા, 8 આના 2 રૂપિયા, 4 રૂપિયા એવા સ્ટોપ લોસ રાખીએ આપણે, તો ટ્રિગર થાય ને. તમે સ્ટોકને શ્વાસ લેવા પણ નથી દેતા. તમારો સ્ટોપ લોસ અગર 100 નો હોય ને 80માં સ્ટોપ લોસ રાખ્યો હોય તો બહુ ઓછા ચાન્સીસ છે કે સ્ટોપ લોસ ટ્રિગર થશે, પણ તમારી પછી ક્વોન્ટિટી એટલી ઓછી લેવી પડશે. પણ શું ક્યારેક એમ પણ માની લેવું જોઈએ કે કોઈ પણ ગમે એટલી સારી ટેકનિક હોય 100% સાચી પડે એમ જરૂરી નથી ને. આપણે રૂપિયા કમાવા હોય તો 60% પણ આપણે સાચા પડીએ તો બસ છે ને. બસ મેં એ જ કીધું ને કે તમારે 10 માંથી 5 જ વાર સાચા પડવાની. કોઈ પણ ટેકનિકલ કે ફંડામેન્ટલ 100% કોઈ પોસિબલ જ નથી. વેરેન બફેના પણ બધા સોદા પ્રોફિટમાં નથી જતા, પણ 10 માંથી 4 સાચા પડે કે 5 સાચા પડે તો પણ બસ છે. એમાં રિસ્ક રિવોર્ડ 1:3 થી વધારે હોય તો તમે પૈસા બનાવશો જ. બરાબર, એટલે કે તમે 10 માંથી 4 વાર સાચા પડો તોય તમને નફો થાય જો તમે બરાબરથી સ્ટોપ લોસ રાખ્યું હોય. એટલે નેક્સ્ટ ટાઈમ સ્ટોપ લોસ ટ્રિગર થઈ ગયો હોય એકવાર તો એના પછી સ્ટોપ લોસ ફોલો કરવાનું બંધ નહીં કરતા. આ એક સજેશન. ખૂબ ખૂબ આભાર આપનો.